નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હીરા એટલે કે ડાયમંડ, જેની એક ચમક કોઈનું પણ નસીબ બદલી શકે છે। જ્યારે પણ આ કિંમતી રત્નની વાત નીકળે ત્યારે આપણી નજર દક્ષિણ આફ્રિકાના જંગલો તરફ જાય છે। પરંતુ શું તમે જાણો છો કે હીરાની દુનિયાનો અસલી બાદશાહ આફ્રિકા નહીં પણ સાઇબિરિયાના હાડ થીજવી દેતા બરફ નીચે છુપાયેલો છે? જી હા, રશિયા પાસે દુનિયાનો એટલો અખૂટ ખજાનો છે કે તે વિશ્વના કુલ ઉત્પાદનમાં લગભગ 35% હિસ્સો ધરાવે છે। આજે આપણે વાત કરીશું એવા રહસ્યમય પ્રદેશની જ્યાં જમીનની નીચે હીરાની નદીઓ વહે છે અને કેવી રીતે હજારો માઇલ દૂર રશિયામાં નીકળતો આ પથ્થર ભારતના સુરતને ડાયમંડ સિટી બનાવે છે અને કેવી રીતે રશિયા આ ક્ષેત્રમાં વર્ષોથી એક હથ્થું શાસન કરી રહ્યું છે। મીડિયા અહેવાલો અનુસાર રશિયાની હીરાની તાકાતનું કેન્દ્ર સાઇબિરિયાનો યાકુટિયા પ્રદેશ છે। આ પૃથ્વી પરના સૌથી ઠંડા સ્થળોમાંનું એક છે, જ્યાં શિયાળામાં તાપમાન લગભગ -50 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ઉતરી જાય છે। હાડ થીજવી દેતી ઠંડીમાં બરફથી જામી ગયેલી જમીનની નીચે કુદરતે હીરાનો એવો ખજાનો છુપાવ્યો છે કે જેની કિંમત આંકવી મુશ્કેલ છે। અહીં એકલ, મીર અને ઉડાચનાયા જેવી વિશાળ ખાણો આવેલી છે। આ ખાણો ખૂબ ઊંડી અને મોટી છે। પ્રતિકૂળ વાતાવરણ હોવા છતાં રશિયાની ટેકનોલોજી અને હિંમતે આ ભંડારને વિશ્વના સૌથી મોટા ઉત્પાદક કેન્દ્રમાં ફેરવી નાખ્યા છે। રશિયાની આ હીરાની સફર રાતોરાત શરૂ નહોતી થઈ। તેની પાછળ એક મહિલા ભૂસ્તરશાસ્ત્રીનો મોટો હાથ છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે વર્ષ 1954માં સોવિયેત ભૂસ્તરશાસ્ત્રી લારિસા પોપુગાયેવાએ ઝારનિત્સા કિમ્બરલાઇટ પાઇપની શોધ કરી હતી। આ શોધે વિજ્ઞાન જગતમાં સાબિત કરી દીધું કે સાઇબિરિયાના પેટાળમાં પણ આફ્રિકા જેવું જ હીરા ધરાવતું બંધારણ છે। આ એક વળાંક હતો। ત્યારબાદ સોવિયેત યુનિયને આક્રમક રીતે ખોદકામ શરૂ કર્યું અને એક પછી એક વિશ્વ કક્ષાની ખાણો શોધી કાઢી। આજે આ મહેનતનું પરિણામ એ છે કે રશિયા ગ્લોબલ ડાયમંડ મેપ પર ટોચના સ્થાને બિરાજમાન છે। રશિયાના આ વિશાળ હીરા ઉદ્યોગનું સંચાલન એક સરકારી માલિકીની કંપની દ્વારા થાય છે, જેનું નામ છે એલરોસા। આ કંપની રશિયાના કુલ ઉત્પાદનના આશરે 95%થી વધુ હીરા પર કંટ્રોલ ધરાવે છે। તે માત્ર રશિયાની જ નહીં પણ દુનિયાની સૌથી મોટી હીરા ખનન કંપનીઓમાંની એક છે। એલરોસાની પકડ એટલી મજબૂત છે કે જો આ કંપની ઉત્પાદન બંધ કરે તો આખી દુનિયાના હીરા બજારમાં હાહાકાર મચી શકે છે। રશિયાની અર્થવ્યવસ્થામાં આ કંપની અને તેના હીરાનું યોગદાન કરોડરજ્જુ સમાન છે। રશિયા પાસે માત્ર સામાન્ય હીરા જ નથી પણ એક એવી જગ્યા છે જે વૈજ્ઞાનિકો માટે અજાયબી છે। મીડિયા અહેવાલો અનુસાર પોપીગાઈ ક્રેટર લાખો વર્ષો પહેલા જ્યારે પૃથ્વી સાથે એક વિશાળ ઉલ્કા અથડાઈ હતી ત્યારે સર્જાયેલા પ્રચંડ દબાણ અને ગરમીને કારણે અહીં સુપર હાર્ડ ઇમ્પેક્ટ ડાયમંડ બન્યા હતા। આ હીરા કુદરતી હીરા કરતાં પણ વધુ કઠણ છે। જો કે આ હીરા જ્વેલરીમાં ઓછા વપરાય છે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે તે સોના સમાન કિંમતી છે। અહીં એક રસપ્રદ વાત સમજવા જેવી છે। રશિયા ભલે હીરાની માત્રા એટલે કે ક્વોન્ટિટી એટલે કે વજનના હિસાબે દુનિયામાં નંબર 1 હોય, પરંતુ જ્યારે વાત હીરાની કિંમત એટલે કે વેલ્યુ અને ગુણવત્તાની આવે છે ત્યારે આફ્રિકાનો દેશ બોત્સવાના બાજી મારી જાય છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। બોત્સવાનામાં હીરાની સંખ્યા રશિયા કરતાં ઓછી હોઈ શકે છે, પરંતુ ત્યાં મળતા હીરાની સાઇઝ અને ક્વોલિટી અત્યંત ઉમદા હોય છે। એટલે કે રશિયા જથ્થાનું રાજા છે જ્યારે બોત્સવાના કિંમતનો બાદશાહ ગણાય છે। રશિયાના આ હીરાની વાર્તા ભારત વગર અધૂરી છે। તમને જાણીને નવાઈ લાગશે કે રશિયાની ખાણોમાંથી નીકળતા રફ હીરા એટલે કે કાચા હીરાની અંતિમ મંજિલ ભારતનું સુરત શહેર છે। દુનિયાના અંદાજે 90% રફ હીરા સુરતમાં કાપીને પોલિશ કરવામાં આવે છે। હીરા હજારો માઇલ દૂર સુરતના કારખાનાઓમાં પહોંચે છે, જ્યાં રત્ન કલાકારો પોતાની કલા દ્વારા તેને ચમકાવે છે। સુરત વગર રશિયાના હીરા અધૂરા છે અને રશિયા વગર સુરતના હીરા ઉદ્યોગને કાચો માલ મળવો મુશ્કેલ છે। જો કે હીરાની ડિમાન્ડ એટલી વધારે છે કે રશિયાની માર્કેટમાંથી બહાર રાખવું અશક્ય છે।
દુનિયાની લક્ઝરી બ્રાન્ડ્સથી લઈને સામાન્ય જ્વેલરી સ્ટોર્સ સુધી રશિયન ડાયમંડની પહોંચ છે. આ ઉદ્યોગ માત્ર સંપત્તિ જ નથી આપતો, પણ લાખો પરિવારોને રોજગારી પણ પૂરી પાડે છે. રશિયાનો દબદબો આગામી દાયકાઓમાં પણ અકબંધ રહેવાની આશંકા સેવાઈ રહી છે, કારણ કે તેની પાસે હજી પણ અબજો કેરેટના વણખોદાયેલા ભંડારો છે. તો આ હતી હીરાના અસલી બાદશાહ રશિયાની કહાની. સાઇબેરિયાના બરફની નીચે દબાયેલા હીરા માત્ર પથ્થર નથી, પણ વિશ્વના રાજકારણ અને અર્થતંત્રનું એક મજબૂત હથિયાર છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.